કેમ છો દર્શક મિત્રો? જય શ્રી કૃષ્ણ, જય ખોડિયાર। આજે આપણે બનાવવાના છે સેવાઈની એક મીઠાઈ, જેના માટે આપણે પહેલાં રબડી તૈયાર કરીશું। તેના માટે 500 ml જેટલું દૂધ ગરમ કરવા મૂકી દીધું છે। દૂધ ગરમ થાય છે ત્યાં સુધી આપણે થોડા દૂધમાં 2 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર મિક્સ કરીશું અને 2 ચમચી મિલ્ક પાવડર મિક્સ કરીશું। બરાબર હલાવી દઈશું। दूध उकळे छे तो આપણે થોડી ખાંડ નાખીશું। તેમાં 5 થી 6 ચમચી જેટલી ખાંડ નાખીશું અને હલાવી દઈશું। જો આ મિલ્ક પાવડર અને કસ્ટર્ડ પાવડર ઓગાળીને તૈયાર કરી દીધો છે તે હવે આપણે ઉકળતા દૂધમાં નાખીશું। બરાબર હલાવીને મિક્સ કરી દઈશું। 5-10 મિનિટ સુધી થવા દઈશું તેને ઘટ થાય ત્યાં સુધી। જો આ સરસ ઘટ થઈ ગયું છે, હવે આપણે ગેસ બંધ કરી દઈશું। તેમાં આપણે કાજુ બદામ ને પિસ્તાનો ભૂકો નાખીશું। થોડું એલચી પાવડર નાખીશું। બરાબર મિક્સ કરી દઈશું। હવે તેને ઠંડુ થવા દઈશું। રબડી ઠંડી થાય છે ત્યાં સુધી આપણે સેવોને શેકી લઈએ। આ વરમી સેલી છે, તેને કઢાઈમાં ઘી ગરમ કરવા મૂક્યું છે। હવે તેને મૂકી અને શેકી દઈશું। જો આ રીતની સેવ આવે છે તેને મેં બુક કરી દીધો છે, આવી આખી મળે છે બજારમાં। હવે તેમાં 4 થી 5 ચમચી જેટલી મોરસ નાખીશું। હવે તેમાં થોડું પાણી રેડીશું। જો મોરસ ઓગળી ગઈ છે, પાણી પણ રેડીને થઈ ગયું છે, હવે છેલ્લે ઇલાયચી પાવડર નાખીશું અને મિક્સ કરી દઈશું। ગેસ બંધ કરી દઈશું। જો સેવો થઈ ગઈ છે, હવે તેને આપણે ઘીથી ગ્રીસ કરેલી વાડકીમાં આ રીતે લઈ લઈશું અને તેનો શેપ આપી દઈશું। વચ્ચેથી ખાડો રાખવાનો થોડો। જો આ રીતનું સેટ કરી દીધું છે, હવે ફ્રીજમાં તેને 10 થી 15 મિનિટ માટે ઠંડુ કરવા મૂકી દઈશું, જેથી તેનો શેપ બરાબર આવી જાય। તો જો આ સેટ થઈ ગયું છે, આવી રીતે સાઈડે ચપ્પુ મારીને અને આપણે તેને ઉખાડી લઈશું। જો આપણી રબડી પણ સરસ ઘટ થઈ ગઈ છે અને ઠંડી થઈ ગઈ છે, આપણે તેમાં એને સર્વ કરીશું। ઉપર તેને કાજુ બદામને પિસ્તાની કતરણથી ગાર્નિશિંગ કરીશું। તૈયાર છે સેવઈની મીઠાઈ। કેવી લાગી? વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો।